સાંભળો સાંભળો. શું છે હવે? ક્યાં જાવ છો? પતંગ ઉડાડવા. બહુ પતંગ ઉડે છે ને તો પેચ લડાવતા હું. તમે જેની યાર પેચ લડાવવા જાવ છો ને એ એના પિયર ગઈ છે, બીજા જોડે પેચ લડાવવા. નીચે ઉતરો, ચલો ઘર ભેગા થાવ. ચલો ચલો લગન પહેલા ધાબો ઠેકતા. આહાહા. તમને યાદ છે લગન પહેલા ઉત્તરાયણમાં તમે કેવા અગાસી કૂદી કૂદીને મને મળવા આવતા? હવે તમે કરી શકો એવું? હવે તો તારું આવું રૂપ જોઈ જોઈને અગાસીમાંથી કૂદી જવાનું મન થાય છે. ઉત્તરાયણમાં આજુબાજુ ઝાંખવા વાળા માટે. હેલો ગૂગલ, આ વખતે ઉત્તરાયણમાં પવન કેવો રહેશે? તારે પવનનું શું કામ છે? તારે તો આજુબાજુવાળીમાં ફાફા જ મારવાના છે. લુકેશ. આ ગૂગલ ખોટું ખોટું બોલે. આ બાઈ કોકના ઘર ભંગાવશે. ઉત્તરાયણમાં પત્નીનો ત્રાસ છે. ઓય સાંભળો ને. શું છે યાર? અરે સાંભળો ને. અરે યાર શું છે? સાંભળો. પતંગ કપાઈ ગઈ, શું કામ હતું? હું તો ખાલી એમ પૂછતી હતી કે પતંગ ચડાવો છો? પતંગ લૂંટવાની મજા જ મજા છે. બાજુ તું તો બીજું બાનું શોધી લેવું તું. પતંગ તો તારો ભાઈ લૂંટતો હતો. લગન પછી પતિની જિંદગી પતંગ જેવી છે. તને ખબર છે લગન પહેલા મારી જિંદગી પતંગ જેવી સ્થિર હતી. અને હવે હવે જો ઓલા પતંગની જેમ ગોથા ખાય છે. જિંદગી કરી નાખી મારી રમર ભમર પિયા ગુનાના ડેર રે વાળા જીવતે જીવત અમને મારા. હેલો ગૂગલ, આ વખતે ઉત્તરાયણમાં કેવો પવન રહેશે? સાચું કેજે હો. તારે પવનની ક્યાં જરૂર છે? તું પોતે જ વાવાઝોડું સાચવીને બેઠો છે. લુકેશ. યાર એક વખત એટલું બધું અમીર બનવું છે ને, એટલું બધું અમીર બનવું છે ને, કેટલું? હેલિકોપ્ટર લઈને પતંગ લૂંટે કાંઈ ને એટલું. લપેટ જાનો